નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મિક દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણશું શ્રીમદ ભગવદ્ ગીતાના ગુજરાતી અનુવાદ અંતર્ગત 12મા અધ્યાયનો સાર અને મહાત્મ્ય। સૌપ્રથમ આપણે જાણીએ 12મા અધ્યાયનો સાર। 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ નિર્ગુણ ઉપાસક કરતાં સગુણ ઉપાસકને શ્રેષ્ઠ બતાવ્યો અને નિર્ગુણ ઉપાસનાનું સ્વરૂપ, ફળ તથા સાધનામાં વિશેષ દુઃખ બતાવ્યું। ત્યાર પછી સગુણ ઉપાસનાનું મહત્વ, ફળ, પ્રકાર, ભક્તોના લક્ષણો કહ્યા અને પછી કહ્યું કે હું એકાંત ભક્તિ યોગથી ઉપાસકોને મૃત્યુ સંસારમાંથી ઉદ્ધાર કરું છું, પરંતુ આત્મજ્ઞાન વગર ઉદ્ધાર થવો અસંભવ છે। તેથી ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો અધ્યાય શરૂ કરે છે અને 7મા અધ્યાયમાં અપરા અને પરા નામની 2 પ્રકારની પ્રકૃતિ કહી। તે બંનેના અવિવેકથી જીવ ભાવને પ્રાપ્ત ચિદ અંશને સંસાર કહ્યો અને 2 પ્રકૃતિઓની મારફત ઈશ્વર સૃષ્ટિ વગેરે કાર્યમાં પ્રવૃત્ત થાય છે। તે બંનેને પ્રકૃતિ કહેવામાં આવી છે। ક્ષેત્રજ્ઞ શબ્દો એકબીજાથી ખૂબ જુદા છે। કેવળ અજ્ઞાનથી જ આ બંનેની એકતા માલુમ પડે છે। તેથી શ્રી કૃષ્ણ ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞના લક્ષણો જણાવે છે 13મા અધ્યાયમાં। મિત્રો, હવે આપણે જાણીએ 12મા અધ્યાયનું મહાત્મ્ય। શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, 12મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો। કોલ્હાપુર નગરમાં બૃહદ્રથ નામનો રાજા રહેતો હતો। તેણે અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો। યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો, પરંતુ રાજાનું મૃત્યુ થયું। બ્રાહ્મણોએ રાજાનું શરીર તેલમાં રખાવ્યું અને કહ્યું કે ઘોડો પાછો આવતા પુત્રની મારફત યજ્ઞની સમાપ્તિ થશે। જ્યારે યજ્ઞનો ઘોડો ફરી અને પાછો યજ્ઞસ્થળમાં આવ્યો ત્યારે દૈવયોગથી તેને કોઈ ચોરીને લઈ ગયા। તપાસ કરતાં જ્યારે પત્તો ન મળ્યો ત્યારે રાજકુમારે દેવીને મંદિરમાં જઈ પ્રાર્થના કરી કે હે દેવી, આ ધર્મ સંકટમાં મારું તથા મારા પિતાનું રક્ષણ કરો। દેવીએ પ્રસન્ન થઈ અને કહ્યું કે હે રાજકુમાર, મંદિરના દ્વાર પર જે બ્રાહ્મણ છે તેને કહો, તે ઘોડો મંગાવી આપશે। દેવીની આજ્ઞાથી રાજકુમારે તે બ્રાહ્મણને કહ્યું। બ્રાહ્મણે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓને બોલાવી અને રાજકુમારને ઘોડો આપી દેવા કહ્યું। દેવતાઓએ ઘોડો આપ્યો। ઘોડો મેળવી અને રાજકુમારે બ્રાહ્મણને કહ્યું કે હે ભૂદેવ, મારા પિતાનું મૃત શરીર તેલમાં રાખેલું છે, તેને જીવાડશો તો મોટી કૃપા થશે। બ્રાહ્મણને દયા આવી અને રાજાના શબ ઉપર પાણી છાંટ્યું। પાણી પડતાની સાથે જ રાજા બૃહદ્રથ જીવતા થયા અને હાથ જોડી અને બ્રાહ્મણને પૂછ્યું કે હે પૃથ્વીના દેવતા, આપે કોના પ્રભાવથી આ અદ્ભુત કામ કર્યું? બ્રાહ્મણે કહ્યું કે હે રાજા, હું શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનો હંમેશા પાઠ કરું છું, તેનો આ પ્રભાવ છે। ત્યાર પછી રાજા બૃહદ્રથે યજ્ઞ પૂરો કર્યો અને જીવન પર્યંત શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનો પાઠ કરી અને વૈકુંઠ લોકમાં ગયા। ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનો મહાત્મ્ય સમાપ્ત। મિત્રો, આવતીકાલે આપણે જાણીશું 13મા અધ્યાયનો ગુજરાતી અનુવાદ। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય।